નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન છે એ પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે ધોરણ 10નું 7મું જે ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન એના વિશેનો અભ્યાસ છે એ કરવાનો છે. તો આવો સૌપ્રથમ જોઈએ કે આ ચેપ્ટરમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ છે એ આપણે કરવાનો થશે. સૌથી પહેલાં જે પ્રાણીઓ છે એમાં મનુષ્ય પણ આવી જાય, પશુ પંખીઓ પણ આવી જાય. એ બધા જે કંઈ પ્રાણી સૃષ્ટિ છે એમનું જે ચેતાતંત્ર છે એ કેવી રીતના કામ કરે છે એ જોવાનું છે. માનવ મગજ એટલે કે મનુષ્યનું જે મગજ છે એ કઈ રીતના કાર્ય કરે છે, સંદેશાઓની આપલે કઈ રીતના કરે છે એ જોવાનું છે. ત્યારબાદ ચેતાપેશી છે એ કેવી રીતના કાર્ય કરે છે. આપણા શરીરમાં ઘણા બધા કોષ આવેલા છે, પેશી આવેલી છે, ચેતાપેશીઓ આવેલી છે. એ કેવી રીતના કામ કરે છે એનો ડિટેલપૂર્વક અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ વનસ્પતિઓમાં સંકલન, કે કોઈ પણ વનસ્પતિ છે તેમાં પાણીનું વહન, ખોરાક બનવું, ખોરાકનું દરેક અંગો સુધી પહોંચવું, એ આખું સંકલન કેવી રીતના થાય છે એ જોવાનું છે. ત્યારબાદ તો કે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો, આપણા શરીરમાં ઘણા બધા પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ આવેલા હોય છે જેની મદદથી આપણા ખોરાકનું પાચન છે થતું હોય છે. આ ઉપરાંત ઘણી બધી ક્રિયાઓનું નિયમન થતું હોય, સંકલન થતું હોય છે. તો આ બધી ઘટનાઓ છે એ આ ચેપ્ટરમાં નિયંત્રણ અને સંકલનમાં આપણે જોવાની છે. સૌથી પહેલાં જોવાનું છે કે હલનચલન એટલે શું, સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન છે એ જોવા મળે છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. હલનચલન એ સજીવોનું એક લક્ષણ છે. કે સજીવ, કોઈ પણ સજીવ હોય એ સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અથવા તો એની કોઈ પણ એક સ્થિતિ હોય એ સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આવે, મતલબ સ્થિતિમાં જે એની ફેરફાર થાય છે એને આપણે હલનચલન કહીએ છીએ. અને હલનચલન એ સજીવોનું એક લક્ષણ છે. સજીવોના ઘણા બધા લક્ષણો છે, જેમ કે શ્વાસ લેવો, શ્વાસ બહાર કાઢવો, ખોરાક લેવો. હલનચલન છે એ પણ સજીવોના એક લક્ષણોમાંનું છે. હવે જે હલનચલન થાય છે એ શું કામે થાય છે એ જોઈએ. સૌથી પહેલાં તો કે કેટલાક હલનચલન છે એ વૃદ્ધિ સંબંધિત છે. જરૂરી નથી કે દરેક જગ્યાએ આપણે હલનચલન કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે જ હોય. કેટલાક હલનચલન છે એ વૃદ્ધિ માટે પણ હોય છે. જેમ કે બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે. પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહ તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. આપણે જમીનમાં કોઈ પણ એક બીજ વાવેલું હોય, એ બીજમાંથી અંકુરણ થાય છે, એમાંથી કોટો ફૂટે છે અને શું થાય તો કે એક છોડ છે એનો વિકાસ થાય છે. હવે પ્રાંકુર એટલે કે મૂળિયા દ્વારા વિકાસ પામી અને પ્રરોહ તંત્ર ભૂમિમાંથી બહાર નીકળે છે. ઉપરના જે છોડવાઓ હોય છે એ ક્યાં તો કે જમીનમાંથી બહાર આવે છે. આમ જમીનમાં બીજ હતું ત્યાંથી હલનચલન થઈ અને જમીનની બહાર આવ્યું, તો આ એક વૃદ્ધિ માટે એ હલનચલન છે એ થાય છે. હવે હલનચલનના ઉદાહરણમાં દોડવું, રમવું, ચાવવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળે છે. હલનચલન માત્ર વૃદ્ધિ માટે જ નહીં, આપણે ઘણી બધી હલનચલનની ક્રિયા કરીએ છીએ. જેમ કે આપણે દોડીને ક્યાંક જઈએ છીએ, રમીએ છીએ, ખોરાક ચાવીએ છીએ, ચાલીને ક્યાંક જઈએ છીએ. તો આ બધી જે ક્રિયા છે એ વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ આપણા રોજબરોજના જે કંઈ કાર્યો છે એ કાર્યો કરવા માટે સાથે સંબંધિત છે. કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા તો સજીવોના લાભ માટે થાય છે. જેમ કે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને તેનું પાચન છે એ સરળતાથી થઈ શકે છે. ઘણા બધા હલનચલન એવા પ્રકારના હોય છે કે પર્યાવરણમાં જે કાંઈ પણ પરિવર્તન આવે છે એના પ્રતિચાર રૂપે હોય, અથવા તો સજીવોને એનાથી કંઈક લાભ થાય એના માટે હોય છે. જનરલી તમે જોતા હોવ છો, ગાય, ભેંસ જે પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક ખાય છે. એ ખોરાક ખાઈ લીધા પછી એ વાગોળવાની ક્રિયા કરે છે. એનાથી શું થાય તો કે જે એણે ખોરાક ખાધેલો છે એનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય અને એનું સરળતાથી પાચન થઈ જાય અને એમાંથી પોષક તત્વો એના શરીરમાં જે કાંઈ જોતા હોય, જે કાંઈ કોષોને એ મળી રહે, એટલા માટે પણ આ ક્રિયા છે એ થતી હોય છે. કેટલાક હલનચલન સજીવોના એવા હોય છે કે જે રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. પોતાનું રક્ષણ થઈ શકે, પોતાની જાતનો બચાવ થઈ શકે એટલા માટે પણ હલનચલન કરવું જરૂરી છે. જેમ કે આપણી આંખો ઉપર તીવ્ર પ્રકાશ આપાત થતાં કીકીનું શું થાય તો કે સંકોચન થાય છે. ગરમ વસ્તુનો આપણે જ્યારે સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. આપણે જાણીએ છીએ કે સૂર્ય સામે આપણે એક
ધારું જોઈ શકતા નથી, અથવા તો કોઈ તેજસ્વી પ્રકાશ જ્યાંથી આવતો હોય એની સામે આપણે સતત નથી જોઈ શકતા. શું કામે? તો કે આપણી આંખ માટે એ વધારે પડતો પ્રકાશ છે. એટલા માટે શું થાય? તો કે આપણી આંખમાં જે કીકી આવેલી છે એનું શું થાય? તો કે સંકોચન થાય છે, જેથી કરીને આપણી આંખ છે એ બંધ થઈ જાય છે, અથવા તો આંખ છે એ ઝીણી થઈ જાય છે, જેથી વધારાનો પ્રકાશ છે એ આપણી અંદર પ્રવેશે નહીં અને આપણે આવા તેજસ્વી પ્રકાશથી આપણી આંખોનું રક્ષણ કરી શકીએ. આ ઉપરાંત તો કે ગરમ કોઈ પણ વસ્તુ હોય એને જો આપણે ભૂલથી ટચ થઈ જાય, ભૂલથી એને આપણે અડી જઈએ છીએ, તો આપણો હાથ કે પગ કે કોઈ પણ વસ્તુ જે શરીરના અંગો અડી ગયા હોય એ ફટાફટ પાછા લઈ લે છે. શું કામે? તો કે આપણું શરીર દાજી ન જાય, આપણા શરીરને રક્ષણ મળે એટલા માટે. તો આમ હલનચલન એ કેટલીક જગ્યાએ વૃદ્ધિ માટે હોય છે, કેટલીક જગ્યાએ સામાન્ય કાર્યો કરવા માટે હલનચલન કરવું પડે છે, કેટલીક જગ્યાએ આપણા સજીવોને લાભ થાય, એમનું રક્ષણ થાય, એમનું બચાવ થાય એટલા માટે પણ હલનચલન છે એ જરૂરી છે. તો આ વાત થઈ હલનચલનની. ત્યારબાદ જોવાનું છે જે પ્રાણીઓ છે એમાં ચેતાતંત્ર કેવી રીતના કામ કરે છે, શું હોય છે એ જોઈએ. કે સંવેદનાગ્રાહીઓ શું છે? મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. સંવેદના, શરીરમાં કોઈ પણ જગ્યાએ સંવેદના ગ્રહણ કરતી હોય એવી જે ગ્રંથિઓ છે એના વિશેની વાત કરવાની છે. કે મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની એક વિશિષ્ટ રચના છે, જેને સંવેદનાગ્રાહીઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં આપણે જે વસ્તુ અનુભવ કરીએ છીએ અમુક, એ બહારના વાતાવરણમાંથી જે અનુભવ થાય છે એ ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની કેટલીક ગ્રંથિઓ આવેલી છે. આ જે કાંઈ ગ્રંથિઓ આવેલી છે એને સંવેદનાગ્રાહીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદનાંગોમાં સ્થાન છે એ પામેલા હોય છે. કે આ જે સંવેદનાગ્રાહીઓ છે, જે કાંઈ અંગો છે એ આપણા સંવેદન પામતા જે અંગો છે ત્યાં આવેલા છે. એના કેટલાક પ્રકાર છે. સૌથી પહેલાં ક્યાં? તો કે રસગ્રાહી એકમો. એમનું સ્થાન ક્યાં? તો કે જીભની સપાટી ઉપર આવેલું છે અને એમનું કાર્ય શું છે? તો કે સ્વાદની ઓળખ. રસગ્રાહી, રસનું ગ્રહણ કરતા હોય એવી જે ગ્રંથિઓ છે એની વાત છે. એ ક્યાં? તો કે આપણી જીભની સપાટી ઉપર આવેલા હોય, જેથી કરીને આપણે તીખું, ગળ્યું, કડવું, ખારું, ખાટું આ બધા સ્વાદ છે આવે છે, જેનું કામ શું છે? તો કે સ્વાદની ઓળખ માટેનું છે. ઘ્રાણગ્રાહી એકમો બીજા છે. એ ક્યાં આવેલા હોય? તો કે નાકના અધિછદીય સ્તરમાં આવેલા હોય અને એ ગંધની ઓળખ માટેનું કામ કરે છે. ક્યાંકથી આપણને સુગંધ આવતી હોય તો એ સુગંધ ક્યાંથી આવે છે? ખરાબ વાસ છે, સારી સ્મેલ છે, શું છે? એ બધું ગ્રહણ કોણ કરે છે? તો કે ઘ્રાણગ્રાહી જે એકમો છે એ આવેલા છે, એ કરે છે. અને એનું સ્થાન ક્યાં છે? તો કે નાકના જે આગળનો ભાગ છે ત્યાં આવેલા હોય છે. સ્પર્શગ્રાહી એકમો છે એ ત્રીજા છે. સ્પર્શગ્રાહી ક્યાં? તો કે ત્વચામાં દરેક જગ્યાએ આવેલા હોય છે અને એમનું કામ શું? તો કે સ્પર્શની ઓળખ માટેનું હોય છે. આપણા શરીરમાં કોઈ પણ વ્યક્તિ આપણા શરીરમાં ક્યાંય પણ અડે અથવા તો કોઈ વસ્તુને આપણે અડીએ તો આપણને અનુભવ થાય છે કે આપણે એને અડીએ છીએ. તો આપણી ત્વચામાં દરેક જગ્યાએ આ સ્પર્શગ્રાહી એકમો છે એ આવેલા હોય છે, જેથી કરીને આપણે સ્પર્શની ઓળખ મેળવી શકીએ છીએ. પ્રકાશગ્રાહી એકમો, એમનું સ્થાન ક્યાં હોય છે? તો કે આંખમાં હોય છે અને કાર્ય શું? તો કે દ્રશ્યની ઓળખ માટેનું હોય છે. આપણે કોઈ ઝાડ જોઈ શકીએ છીએ, કોઈ પ્રાણી જોઈ શકીએ છીએ, કે આકાશ જોઈ શકીએ છીએ, કે પર્વત જોઈ શકીએ છીએ. આ બધું શું કામે? તો કે એમનાથી જે પ્રકાશના કિરણો નીકળે છે એ આપણા આંખમાં આ પ્રકાશગ્રાહી જે એકમો છે એ ગ્રહણ કરે છે, જેના લીધે આપણે કોઈ પણ દ્રશ્ય, ચિત્ર છે એને આપણે ઓળખી શકીએ છીએ. માટે આ જે પ્રકાશગ્રાહી એકમો છે એમનું કામ શું? તો કે જે કાંઈ પ્રકાશના કિરણો આવે છે એને ઓળખવાનું છે. ત્યારબાદ છેલ્લા છે ધ્વનિગ્રાહી એકમો. ધ્વનિ એટલે કે અવાજ, જે ક્યાં આવેલા હોય? અંતઃકર્ણમાં, કાનના અંદરના ભાગમાં આવેલા હોય છે અને એમનું કાર્ય શું છે? તો કે અવાજની ઓળખ માટેનું છે. આપણે કોઈ પણ બોલે અને આપણે સાંભળીએ છીએ એ અવાજ વધારે ઘોંઘાટભર્યો છે કે સારો છે કે શું છે, એ બધું ક્યારે નક્કી કરી શકીએ? તો કે ધ્વનિગ્રાહી એકમો છે એટલા માટે. અમુક લોકોને કાનમાં બેરામીટર હોય છે, તો આ શું કામે? તો કે એ લોકોમાં જે આ ધ્વનિગ્રાહી એકમો છે એ એટલા બધા પ્રોપરલી વર્ક કરતા નથી, એટલા માટે એમનો જે અવાજ ઓળખવાની જે ક્ષમતા છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. તો આ વાત થઈ સંવેદનાગ્રાહી જે એકમો છે એમની. ત્યાર પછી છે ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગો છે એ કેવી રીતે શરીરમાં વહન પામે છે એ સમજાવવાનું છે.
આકૃતિમાં તમે જોઈ શકો છો કે શરીરમાં ઉર્મિવેગ છે એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન કરે છે. સૌથી પહેલાં ક્યાં? તો કે જે ચેતાકોષ આવેલો છે એ ચેતાકોષ, ચેતાતંતુ આવેલા છે ચેતાતંતુમાં અને ચેતોપાગમ, આ બધામાંથી પસાર થઈ અને જે કાંઈ પણ ઉર્મિવેગ છે, જે કાંઈ સંદેશાઓ છે વિદ્યુત ચુંબકીય, એ વહન પામે છે. હવે ઉર્મિવેગ જે છે એનું સર્જન કઈ રીતના થાય છે? તો કે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. જે સંવેદના ગ્રહણ કરતા અંગો છે એ જે કોઈ પણ ચેતાકોષ હોય એમનું જે શિખાતંતુ છે, આગળનો ભાગ છે, એ ટોચ ધરાવતો ભાગ વિશિષ્ટ પ્રકારની જે કાંઈ પણ સંવેદનાઓ હોય એ ગ્રહણ કરતો એક ભાગ છે. શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. કે શિખાતંતુ હોય એમનો જે આગળનો ભાગ છે, એનો જે આગળનો ભાગ, એમનો જે પાછળનો છેડો હોય છે, એ છેડો શું? તો કે ઉત્તેજનાની માહિતી એમાંથી પસાર થાય છે, એમાંથી મેળવવામાં આવે છે. આ સ્થાનને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. કે કોઈ પણ જગ્યાએ આવી જે સંદેશાઓ ગ્રહણ થાય છે, ઉત્તેજનાઓ ગ્રહણ થાય છે, એ રાસાયણિક ક્રિયાઓ દ્વારા જે કંઈ ઉર્મિવેગ સંદેશાઓ છે એનું ઉત્પન્ન થાય છે અને આગળની દિશામાં એ ધકેલાય છે. હવે ઉર્મિવેગનું વહન કઈ રીતના થાય છે? તો કે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. સૌથી પહેલાં ક્યાં? તો કે સંવેદના અંગો પાસે આ રાસાયણિક ક્રિયાઓ દ્વારા ઉર્મિવેગ છે એ ઉત્પન્ન થાય છે. હવે જે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો જે ઉર્મિવેગ છે એ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી, અંગો સુધી વહન પામે છે. આ ઉર્મિવેગ છે એ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે શિખાતંતુ પાસે જે કાંઈ સંવેદના છે એ ગ્રહણ થાય છે, ચેતાકોષમાં એનું આગળ વહન પામે છે, અક્ષતંતુ પાસે થઈ અને ચેતાંત સુધી પહોંચે છે. હવે ચેતોપાગમ એટલે શું? તો કે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુઓ, ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે ચેતાકોષો દર્શાવેલા છે, એમની વચ્ચે એક ચેતાકોષના જે અક્ષતંતુઓ છે એના જે ચેતાંતો છે અને બીજા ચેતાકોષના જે શિખાતંતુઓ છે એમના વચ્ચે એક નાનકડો અવકાશ, જે ભાગ છે, ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાને શું કહેવાય છે? ચેતોપાગમ કહેવામાં આવે છે. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો છે એ મુક્ત થાય છે. ઉર્મિવેગ ધરાવતા જે કાંઈ સંદેશાઓ હોય એ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે શું થાય? તો કે જે ચેતા રસાયણો છે જે એમને આગળ ધકેલવામાં મદદ કરે છે એ અહીંયા મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. આમ એક કોષના ચેતાંતમાંથી બીજા કોષના શિખાતંતુ પાસે પહોંચે છે, એમાંથી ચેતાંતમાંથી પસાર થઈ ત્રીજા કોષના શિખાતંતુ પાસે, આમ એક પછી એક કોષમાં થઈ અને મગજ સુધી આ જે કંઈ સંદેશાઓ છે એની આપલે થાય છે. શરીરના ઉર્મિવેગના વહનથી આ સામાન્ય પ્રણાલી છે. અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. જે કાંઈ પણ ગ્રંથિ હોય ત્યાં સુધી આ બધા સંદેશાઓ છે પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી આગળ મગજ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી શરીરમાં જે કાંઈ પણ ઘટના બને છે, જે કાંઈ પણ સંવેદના થાય છે એનો આપણને ખ્યાલ આવી શકે. હવે આકૃતિમાં જે ચેતાકોષની રચના આપેલી છે એમાં જે ભાગ દર્શાવેલા છે એની આપણે ઓળખ કરવાની છે અને સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાંથી ગ્રહણ થાય છે એ કહેવાનું છે. સંવેદના અને સૂચના શામાંથી વિદ્યુત આવક સ્વરૂપે વહન પામે છે એ કહેવાનું છે. અને આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તન થાય છે એ પણ આપણે જણાવવાનું છે. તો આ ચેતાકોષની આકૃતિ થઈ. એમાં જે એ ભાગ તમને દેખાય છે એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર. આગળ પણ આકૃતિ આવેલી છે. જે બી ભાગ છે એ શું છે? તો કે કોષકાય છે. જે સી ભાગ આવેલો છે એ શિખાતંતુ છે કે જેના સંપર્કમાં કોઈ પણ સંવેદના છે સૌથી પહેલાં આવે છે. ડી ભાગ છે એ અક્ષતંતુ છે અને ચેતાંત
ઈ ભાગ છે કે જ્યાં સૌથી છેલ્લે ઉર્મિવેગ છે એ પહોંચે છે. હવે જે કાંઈ સંવેદનાઓ કે સૂચનાઓ છે એ ચેતાકોષના સૌથી પહેલાં શિખાતંતુ જે ટોચનો ભાગ છે જ્યાં સી દર્શાવેલું છે એ ભાગે પહોંચે છે અને ત્યાંથી એ કોઈ પણ વસ્તુ છે એ ગ્રહણ થાય છે. સંવેદના અથવા તો સૂચના જે કાંઈ પણ છે એ શિખાતંતુથી ક્યાં તો કે કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. સૌથી પહેલાં શિખાતંતુ, ત્યારબાદ કોષકાય અને ત્યારબાદ અક્ષતંતુમાંથી પસાર થઈ અને આગળની દિશામાં વહન પામે છે. હવે જે કાંઈ આ ઉર્મિ વેગ છે એ આગળ પ્રસરણ માટે ચેતોપાગમના સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે. આપણે જાણીએ છીએ ચેતોપાગમ એટલે બે કોષ વચ્ચેનો નાનો સૂક્ષ્મ ભાગ કે જ્યાં આવા રાસાયણિક સંકેતોમાં એ પરિવર્તિત થાય છે. તો આ વાત થઈ ચેતાકોષના વિવિધ અંગોની, એમના કાર્યોની. ત્યારબાદ છે પરાવર્તિત ક્રિયાનો અર્થ શું થાય છે અને એમના ઉદાહરણ આપો. હવે પરાવર્તિત ક્રિયાનો અર્થ સૌથી પહેલાં સમજીએ કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. આપણા મગજને જે ગમતી હોય અને આપણા શરીરના જે લાભદાયી માટે હોય એવા ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ક્યારેક કોઈ પણ કામ થઈ જાય, કોઈ પણ ઉત્તેજના થઈ જાય, એમની સામે દર્શાવાતા અનૈચ્છિક જે ઝડપી પ્રતિચાર છે એને આપણે પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખીએ છીએ. અથવા તો અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની જે કાંઈ ક્રિયા છે કે જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી તેને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. આપણા શરીરના અસ્તિત્વ માટે અથવા તો આપણા અંગના કોઈ પણ અસ્તિત્વ માટે જે ત્વરિત એક્શન લેવામાં આવે કે જેનાથી અનૈચ્છિક જે પ્રતિચાર દર્શાવવામાં આવે કોઈ પણ વસ્તુ સામે કે જેમાં મગજ કોઈ પણ પ્રકારનો ભાગ છે એ ભજવતો નથી, આવી ક્રિયાને કેવી તો કે પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પરાવર્તિત જે ક્રિયા છે એમના કેટલાક ઉદાહરણો છે કે અજાણતા પિન ભોકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો. આપણા આંગળીમાં કોઈ પણ જગ્યાએ ટાચણી લાગી જાય તો પિન લાગી જાય તો આપણે હાથ પરબારો ખેંચી લઈએ છીએ. શું કામે? તો કે જો એ ઝાઝો સમય સુધી આપણા શરીરમાં લાગી રહીએ તો આપણને લોહી નીકળવાની શક્યતા રહીએ, આપણા શરીરમાં ડેમેજ થાય છે. એટલા માટે આપણા શરીરના રક્ષણ માટે આપણે હાથ છે અથવા તો આંગળી છે એ લઈ લઈએ છીએ. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા જ દૂર લેવો. કોઈ પણ ગરમ વસ્તુને અડી લઈએ તો આપણે ત્યાં ગરમ વસ્તુનો અહેસાસ થયા પછી એ વસ્તુને અડી નથી રાખતા, આપણે ડાયરેક્ટ પ્રતિચાર રૂપે કમાન મળે છે, ક્રિયા મળે છે કે જેના દ્વારા આપણે શું કરીએ તો કે હાથ ઝડપથી જે તે ગરમ વસ્તુથી દૂર લઈ લઈએ છીએ જેથી કરીને હાથ દાઝે નહીં. ઉધરસ, બગાસું કે છીંક ખાવી, આ બધી ક્રિયા છે એ પણ પરાવર્તિત ક્રિયાના ઉદાહરણો છે. પછી ઉરોદર પટલનું જે હલનચલન છે, આપણો જે ઉરોદર પટલ છે જેના લીધે શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એ હલનચલન પણ આ પરાવર્તિત ક્રિયાનો એક ભાગ છે. ઘૂંટણને આંચકો લાગવો એ પણ આનો ભાગ છે. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, કોઈ પણ તીવ્ર પ્રકાશ આવતો હોય જેનાથી આપણા આંખને નુકસાન થાય છે એ નુકસાનથી બચવા માટે આપણે શું કરીએ છીએ તો કે આંખની કીકી છે એ નાની કરી લઈએ છીએ, તો આંખ બંધ કરી લઈએ છીએ. એ પણ પરાવર્તિત ક્રિયાનું એક ઉદાહરણ છે. આંખના પલકારા મારવા, સતત આપણા આંખમાં પ્રકાશ ન જાય અને આપણી આંખો દુખવા ન માંડે એટલા માટે, અથવા તો બહારનો કોઈ કચરો આપણી આંખમાં પ્રવેશે નહીં એટલા માટે આપણે આંખના પલકારા છે એ મારતા હોઈએ છીએ. પસંદગીના અથવા તો સ્વાદિષ્ટ ખોરાકને જોતાં મોંમાં પાણી વળવું. હવે જે કાંઈ આ બધી ક્રિયાઓ છે એ બધી પરાવર્તિત ક્રિયાના ઉદાહરણો છે. ત્યારબાદ છે કે આપણે જે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ એ સમજાવવાનું છે. કોઈ પણ પરાવર્તિત ક્રિયા થાય છે જે ઝડપથી થાય છે એની કમ્પેરિઝન જ્યારે આપણે વિચારવાની આરે કરીએ તો એ આપણો પ્રતિચાર છે એ શું કામે ધીમો હોય છે એ સમજાવીએ. કે વિચાર કરવો એક કેવી છે જટિલ ક્રિયા છે, તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ છે એ સંકળાયેલી હોય છે. આપણે કોઈ પણ ગરમ વસ્તુને અડીએ ત્યારબાદ આપણે વિચાર કરીએ કે હાથ પાછો લેવો કે નહીં લેવો, તો ક્યારે લેવો. આ બધી ક્રિયા છે એ લાંબા સમયગાળાની છે, જટિલ છે. એ આપણા મગજ સુધી આપણે વિચારીએ, ત્યાંથી આપણને કોઈ પણ આદેશ મળે, એ પછી આપણે આપણો હાથ લઈએ ત્યાં સુધી આપણા હાથને ઘણું બધું નુકસાન છે એ થઈ ગયું હોય છે, આપણે દાઝી ગયા હોઈએ છીએ.
તો આ બધી ક્રિયા છે વિચારવાની એ કેવી છે? જટિલ છે, પ્રમાણમાં ધીમી છે. કોની કમ્પેરિઝનમાં? તો કે પરાવર્તી ક્રિયાની કમ્પેરિઝનમાં. વિચાર કરવા માટેના કેન્દ્રો છે એ અગ્ર મગજમાં આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા એટલે કે સંવેદી દ્વારા માહિતી મેળવે છે. આપણા મગજમાં જે અગ્ર મગજ છે એ અગ્ર મગજમાં જે વિચાર કરવા માટેના કેન્દ્રો છે એ આવેલા હોય છે. એ શરીરના વિવિધ ભાગોમાંથી શું કરે છે? તો કે જેટલી પણ ચેતાઓ છે એ ચેતાઓ દ્વારા જે કાંઈ પણ સંદેશા મળે છે એ બધાની માહિતી છે એ અગ્ર મગજમાં મેળવવામાં આવે છે. વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું શું થાય? તો કે અર્થઘટન થાય છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે. મગજમાંથી આ સૂચના ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ વહન પામે છે. કે કોઈ પણ આપણે આંગળીમાં ટાચણી લાગેલી હોય તો એ ચેતા દ્વારા આપણા મગજને ડાયરેક્ટ સંદેશો મોકલવામાં આવે છે અગ્ર મગજ સુધી કે અહીંયા લાગેલું છે. એ મગજ સુધી સંદેશો મોકલવામાં આવે ત્યારબાદ એ મગજમાં સંદેશાઓનું અર્થઘટન થાય કે હવે આગળ શું કરવું? ટાચણી લાગી ગઈ છે તો એ મગજમાંથી જે કાંઈ સંદેશો છે એ ચેતાઓ દ્વારા ક્યાં? તો કે પ્રતિચારાત્મક અંગ સુધી એટલે કે આપણી આંગળી સુધી એને મોકલવામાં આવે છે. અને એ સંદેશો કેવો હોય છે કે ત્યાંથી આપણી આંગળી દૂર લઈ લ્યો. આપણે કોઈ ગરમ વસ્તુને અડી ગયા હોય તો ત્યાંથી ડાયરેક્ટ જે મેસેજ છે એ આપણા મગજ સુધી મોકલવામાં આવે અને ત્યાંથી એ મગજનું ફટાફટ ફૂલ સ્પીડમાં અર્થઘટન કરી અને ક્યાં? તો કે આપણા અંગ સુધી એ સંદેશો મોકલવામાં આવે છે જેથી કરીને આપણો હાથ છે ફટાફટ આપણે લઈ લઈએ છીએ. આમ પ્રતિચારક અંગ તરફ કોઈ પણ સંદેશાઓ છે મગજ દ્વારા પહોંચાડવામાં આવે છે. આમ પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે. એટલા માટે જ જે પરાવર્તી ક્રિયા છે આપણા શરીરમાં ગોઠવાયેલી છે કે જ્યારે કોઈ મગજ સુધી આ બધી વાત પહોંચે, ત્યાં ક્રિયાઓનું અર્થઘટન થાય અને ત્યાંથી પછી સંદેશો મોકલે તો કોઈ પણ ક્રિયામાં ઝાઝો સમય છે એ લાગી શકે. એટલા માટે જ મગજની જાણ બહાર અથવા મગજ સક્રિય ન હોય એવી ભૂમિકામાં પ્રતિચારાત્મક જે ક્રિયા છે પરાવર્તી ક્રિયા છે એ થઈ જાય છે. પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવતી હોય છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મી વેગનો જે વહનનો સમય છે એ બચી જાય છે. તેની વિચારવાની ક્રિયા આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. કે આ મગજ પાસેથી સંદેશાઓ મોકલવામાં નથી આવતા તો આવે છે ક્યાંથી? તો કે પરાવર્તી જે ક્રિયા થાય છે જે ઝડપથી થાય છે આ બધી સૂચના ક્યાંથી? તો કે કરોડરજ્જુ પાસેથી મોકલવામાં આવતી હોય છે. અને જે અંગથી મગજ તરફનો જે રસ્તો છે ડિસ્ટન્સ છે એ ઘટી જાય છે અને મગજથી પાછા જે તે અંગ સુધીનું જે ડિસ્ટન્સ છે એ પણ ઘટી જાય છે. આમ કોઈપણ અંગથી કરોડરજ્જુ અને કરોડરજ્જુથી કોઈપણ અંગ સુધી જે છે એ પરાવર્તી ક્રિયાનો આદેશ છે એ આપણને ઝડપથી મળી જાય છે. પરિણામે અંગથી મગજ સુધીનો અને મગજથી પાછો અંગ સુધીનો જે કાંઈ સમય છે એ બચી જાય છે અને જે તે આપણા અંગોનું આપણે રક્ષણ છે એ કરી શકીએ છીએ. તો આ વાત થઈ પરાવર્તી ક્રિયાની, આપણા અંગોના પ્રતિચાર વિશેની. વધુ માહિતી આ ચેપ્ટરને લગતા વધુ કાંઈ ટોપિક્સ છે એ આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.